તો અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ ટેરિફને ગેરકાયદે ગણાવતો ચુકાદો આપ્યા બાદ ટ્રમ્પે ભારત અને અમેરિકાની ડીલને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટ્રમ્પે ભારત અમેરિકા ટ્રેડ ડીલનો ઉલ્લેખ કર્યો અને સુપ્રીમ કોર્ટના ચુકાદાની ભારત અમેરિકા પર ડીલ ઉપર શું અસર થશે તેવા સવાલના જવાબમાં ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે સુપ્રીમ કોર્ટ તાજેતરમાં જ ચુકાદો આપ્યો છે તેની ભારત અમેરિકા ડીલ પર કોઈ અસર નહીં પડે. ટ્રમ્પે પીએમ મોદીના વખાણ કર્યા, જો કે તેમણે ટેરિફમાં કોઈ પણ બદલાવ કરવાની જાહેરાત નથી કરી. ટ્રમ્પે મોદીને એક સ્માર્ટ અને શાનદાર નેતા ગણાવ્યા. આ તરફ ટ્રમ્પે 10% ગ્લોબલ ટેરિફ ઉપર પણ હસ્તાક્ષર કર્યા. તો અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ ટેરિફને ગેરકાયદે ગણાવતો ચુકાદો આપ્યા બાદ ટ્રમ્પે ભારત અને અમેરિકાની ડીલને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટ્રમ્પે ભારત અમેરિકા ટ્રેડ ડીલનો ઉલ્લેખ કર્યો